વિદ્યાર્થી મિત્ર, આજે આપણે પ્રકરણ 1 વિદ્યુત ભારો અને વિદ્યુત ક્ષેત્રની અંદર ટોપિક ભણીશું વાહકો અને અવાહકો. વાહકો અને અવાહકો આ ટોપિકની આજે ચર્ચા કરવાના છીએ. તો સૌપ્રથમ ઉદાહરણથી શરૂઆત કરીએ કે ધારો કે આપણા હાથમાં ધાતુનો સળિયો છે, જેને આપણે ઊન કે રેશમના કાપડ પર ઘસવામાં આવે. એટલે આપણે ઘસવાની પ્રક્રિયા કરીશું. મારી પાસે ધારો કે આ ધાતુનો સળિયો, એવું ધારી લો તમે કે આ ધાતુનો સળિયો છે, હું આના ઉપર ઘસીશ. આ ઘસવાની પ્રક્રિયા આવે તો શું થશે? આ ધાતુના સળિયા ઉપર વિદ્યુતભાર આવશે કે નહીં આવે? તો નહીં આવે વિદ્યાર્થી મિત્ર, કારણ કે એ આપણા શરીર મારફતે ઘસવામાં આવે તો ધાતુના સળિયો વિદ્યુત ભારિત થતો નથી. કેમ નથી થતો? કારણ કે શરીર મારફતે, શરીર દ્વારા જમીનમાં ઉતરી જાય છે. ક્યાં ઉતરી જાય છે વિદ્યાર્થી મિત્રો? જમીનમાં ચાલ્યો જશે. યાદ રાખજો કે જ્યારે આ ધાતુના સળિયાને હું રેશમ કે ઊન ઉપર ઘસીશ, અહીંયા મેં લખ્યું છે રેશમ કે ઊન ઉપર, તરત જ આ સળિયામાંથી જે ઇલેક્ટ્રોન આવે આપણા શરીર મારફતે, કારણ કે ધાતુનો સળિયો અને આપણું શરીર બંને સુવાહક છે. બંને કેવા છે? સુવાહકો. માટે આવું થશે. પરંતુ જો તમે આ ધાતુના સળિયો જે છે, આ ધાતુના સળિયાને હું પ્લાસ્ટિકનું હેન્ડલ આપી દઉં. શું આપી દઉં? પ્લાસ્ટિકનું હેન્ડલ. જો એને પ્લાસ્ટિકનું કે લાકડાનું હેન્ડલ આપી દેવામાં આવે કે ભાઈ ધાતુના સળિયાને પ્લાસ્ટિક કે લાકડાના હેન્ડલ વડે હવે એને આપણે ઊન કે રેશમના કપડા ઉપર ઘસીશું. ઊન કે રેશમના કપડા પર ઘસવામાં આવે, ના કાપડ પર ઘસવાની પ્રક્રિયા કરવામાં આવે તો શું થશે? તો હવે આ ધાતુનો જે સળિયો છે એ વિદ્યુત ભારિત થશે. શું થશે? વિદ્યુત ભારિત થાય છે. કેમ આવું થયું? કારણ કે લાકડા કે પ્લાસ્ટિકનું જે હેન્ડલ છે એ અવાહક છે, એ સુવાહક નથી. સળિયો એટલે ઘસશો એટલે સળિયા ઉપર વિદ્યુતભાર પ્રસ્થાપિત થશે, પરંતુ હેન્ડલ લાકડાનું છે એટલે આપણા શરીર સાથે એનો સંપર્ક થતો નથી, એટલે એ જમીનમાં ઉતરી શકતું નથી. એટલે ધાતુના સળિયા ઉપર જ્યાં છે ત્યાં જ રહી જાય છે. એક બીજું ઉદાહરણ લઈએ, ત્યાંનું એક બીજા ઉદાહરણ દ્વારા પણ સમજીએ કે ધારો કે મારી પાસે એક બરૂની ગોળી છે. કઈ છે? તો કહી શકાય બરૂની ગોળી. એક બરૂની ગોળી છે. ધાતુનો એક સળિયો લીધો, ધાતુનો તાર કહી દો ને, ધાતુનો તાર લીધો. શું લીધું? ધાતુનો તાર. અને મારી પાસે એક અહીંયા પ્લાસ્ટિકનો સળિયો છે. પ્લાસ્ટિક. કયો સળિયો છે આપણી પાસે? તો કે ભાઈ પ્લાસ્ટિકનો સળિયો છે અથવા તાર છે. આ તો સળિયો લઈ લઈશું, પ્લાસ્ટિકનો સળિયો. આના ઉપર ઋણ વિદ્યુત ભારિત પ્રસ્થાપિત થયેલો છે. તો શું થશે વિદ્યાર્થી મિત્ર? આ ઋણ વિદ્યુત ભારિત આ ધાતુના તાર મારફતે આ બરૂની ગોળી ઉપર જશે. માટે આ બરૂની ગોળી ઋણ વિદ્યુત ભારિત થશે. ઋણ વિદ્યુત ભારિત થાય છે. આ જ પ્રયોગને આપણે બીજી રીતે કરીએ રજૂ કરીએ કે ધારો કે મેં અહીંયા જ આપણે લખી નાખીએ એટલે ખબર પડે કે આ બરૂની ગોળી તો આની આ જ છે. અહીંયા જે લેવામાં આવ્યું છે નાયલોન કે રેશમની દોરી લેવામાં આવી છે. આના ઉપર ઋણ વિદ્યુત ભારિત છે. આ પણ પ્લાસ્ટિકનો જ સળિયો ઋણ વિદ્યુત ભારિત છે, પણ આ છે એ રેશમ કે ઊનની દોરી છે, અને આ છે બરૂની ગોળી. બોલો હવે શું થશે? તમને ખ્યાલ આવી ગયો હશે. તો કે ભાઈ આ બરૂની ગોળી છે
એના ઉપર કોઈ પણ પ્રકારનો વિદ્યુતભાર પ્રસ્થાપિત થતો નથી, તે વિદ્યુતભારિત થતી નથી, વિદ્યુતભારિત થતી નથી. કારણ કે આ જે દોરી લીધી છે એ કઈ છે? રેશમ છે, ઊન છે, જેને આપણે શું કહીએ છીએ? અવાહક તરીકે લીધી. જ્યારે આ છે શું છે? વાહક છે. તો આના ઉપરથી હું વ્યાખ્યા આપીશ તમને કે ભાઈ વાહકો કોને કહેવાય ને અવાહકો કોને કહેવાય. આ ઉદાહરણ દ્વારા સમજ્યા. બે ઉદાહરણ લીધા છે કે એક આપણા હાથમાં શું લીધું? ધાતુનો સળિયો, જેને રેશમ કે ઊન સાથે શું આવે છે? ઘસવામાં આવે છે, તો એ વિદ્યુત ભારિત થતો નથી. કેમ એવું થયું? આપણું શરીર અને ધાતુનો સળિયો સંપર્કમાં છે. જેવો ઇલેક્ટ્રોન કે વિદ્યુતભાર ઉત્પન્ન થાય છે, ક્યાં ચાલ્યો જાય છે? જમીનમાં. બીજું આપણે ઉદાહરણ લીધું કે એને હેન્ડલ આપી દીધું, લાકડાનું કે પ્લાસ્ટિકનું. લાકડાના પ્લાસ્ટિકના હેન્ડલ વડે હવે એને ઘસશો તો એના ઉપર વિદ્યુત ભારિત ઉત્પન્ન થાય છે. બીજું એક ઉદાહરણ લીધું, અહીંયા બરૂની ગોળી લીધી, અહીંયા ધાતુનો તાર છે, પ્લાસ્ટિકનો સળિયો. ધાતુનો તાર છે એ વિદ્યુતનો શું વાહક છે? એટલે એમાંથી ઇલેક્ટ્રોન આરામથી ક્ષણિક પ્રવાહ ઉત્પન્ન કરીને બરૂની ગોળી ઉપર ચાલ્યો જશે. માટે એ ઋણ વિદ્યુત ભારિત થશે. અહીંયા ઋણ હશે તો ઋણ થશે, ધન હશે તો ધન થશે. એવી જ રીતે અહીંયા આપણે કહી શકીએ કે રેશમ કે ઊનની દોરી લીધી, તો પછી અહીંથી રેશમ છે એ અવાહક છે, ઊન છે એ અવાહક છે, માટે ઇલેક્ટ્રોન આ બરૂની ગોળી ઉપર ક્ષણિક પ્રવાહ ઉત્પન્ન કરીને જઈ શકતો નથી. માટે બરૂની ગોળી હવે વિદ્યુત ભારિત થતી નથી. આ બે ઉદાહરણના દ્વારા આપણે વાહકની વ્યાખ્યા જોઈશું. ઘણા પદાર્થ કે દ્રવ્ય એવા હોય છે, ઘણા પદાર્થ કે દ્રવ્ય એવા હોય છે કે તેમાંથી વિદ્યુત પ્રવાહ અથવા તો વિદ્યુત ભારને પસાર થવા દે છે. આવા પદાર્થોને વાહકો કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? વાહકો. દ્રવ્ય, ઘણા દ્રવ્ય કે પદાર્થ પોતાનામાંથી વિદ્યુત ભારને પસાર થવા દે છે, જેને વાહકો કહે છે. શું કહેવામાં આવે છે? વાહકો કહે છે. ઉદાહરણ લઈશું આના, વાહકોના ઉદાહરણ લઈશું. ઉદાહરણ સ્વરૂપે તમે લખી શકો છો. એક તો હું પહેલું જ લખીશ કે ધાતુઓ. શું લખીશ? ધાતુઓ. બીજું લખીશું માનવ અને પ્રાણીનું શરીર. આપણું શરીર પણ કેવું છે? વાહક જ છે. વાહકને સુવાહક પણ કહેવામાં આવે છે. આ વાહક છે એનું બીજું નામ શું પાડવામાં આવ્યું છે? સુવાહકો પણ કહે છે. આ યાદ રાખવાનું. શું કીધું? ધાતુઓ, પછી માનવ અને પ્રાણી શરીર અને પૃથ્વી. પૃથ્વી પણ એક વાહક તરીકે લેવામાં આવે છે. પૃથ્વીને પણ શું લેવામાં આવે છે? એક વાહક તરીકે લેવામાં આવેલી છે. તો આ તમને ખ્યાલ આવી ગયો હશે. આગળ વધીશું. હવે આપણે વાત કરીશું કે ભાઈ આ જે વાહક છે એની અંદર કેમ આવી રીતે થાય છે. તો આ વાહકના જે પદાર્થો હોય છે તેમાં મુક્ત ઇલેક્ટ્રોન હાજર હોય છે. શું હોય છે? મુક્ત ઇલેક્ટ્રોન. અને જેવું આ વાહક પદાર્થને પસાર થશે એટલે મુક્ત ઇલેક્ટ્રોન, જેમ કે અહીંયા પ્લાસ્ટિકનો સળિયો તો ઋણ વિદ્યુતભાર મળ્યો તો એ ઇલેક્ટ્રોન જ કહેવાય. પણ આ ધાતુની અંદર એક મુક્ત ઇલેક્ટ્રોન, તો અહીંથી ઇલેક્ટ્રોનને અહીંયા પહોંચાડવાનું કામ કરે છે. એટલે પોતાની અંદર જ મુક્ત ઇલેક્ટ્રોન એટલે એ વહન પામી શકે. વહન પામે એટલે શું થાય? તો એ પદાર્થ વિદ્યુત ભારિત થાય, છૂટો પડી શકે. એમાંથી બહાર નથી નીકળતો પદાર્થમાંથી, પણ અંદર ને અંદર જ હોય છે, પણ ત્યાંથી એ ગતિ કરી શકે છે. સેકન્ડ આપણે વાત કરીશું આ વાહકની હતી. હવે અવાહકની, કે ઘણા પદાર્થો, ઘણા દ્રવ્ય કે પદાર્થ પોતાનામાંથી વિદ્યુત ભારોને પસાર થવા દેતો નથી, તેને અવાહક કહે છે. અવાહકો કહે છે. પોતાનામાંથી પસાર ન થવા દે તો એને આપણે શું કહી શકીએ છીએ? અવાહકો. ઉદાહરણ પણ લઈશું આનું અવાહકોનું. ધારો કે હું તમને કહી દઉં કાચ, તો કાચમાં આ પ્રક્રિયા થઈ શકે નહીં, એટલે કે એની અંદર મુક્ત ઇલેક્ટ્રોન ના હોય, એટલે આ રીતનું થઈ શકે નહીં કે ભાઈ અંદર વિદ્યુત ભારો પસાર થવા દેતો નથી. પછી લઈશું કે પાર્સેલિનનો ટુકડો તમે એક લઈ લો તો એમાં પણ આવું થાય. પાર્સેલિન પદાર્થ લઈ લો. પ્લાસ્ટિક લઈ લો તમે તો પણ સેમ આવું જ થશે. નાયલોન લઈ લો તો પણ સેમ આવું જ થશે. લાકડું લઈ લો. આવા તો ઘણા બધા ઉદાહરણો હોય વિદ્યાર્થી મિત્ર, પણ આપણે થોડા ઉદાહરણ અહીંયા સમજ્યા છીએ. તો આ થયા અવાહકોના ઉદાહરણ. કોના ઉદાહરણ થયા? અવાહકોના ઉદાહરણ.
બીજી એક વાત સમજીએ કે જ્યારે કોઈ પદાર્થને વાહક સાથે સંપર્કમાં લાવશો, વાહકની અંદર કામ શું થાય? તો મુક્ત ઇલેક્ટ્રોન હોય એક જગ્યાએથી બીજી જગ્યાએ સ્થાનાંતર પામે છે. એટલે કે ધારો કે મારી પાસે એક આ વાહક પદાર્થ છે, વાહક પદાર્થ છે. જો આના ઉપર હું વિદ્યુતભાર પ્રસ્થાપિત કરું, શું કરું? વિદ્યુતભાર આના ઉપર આપું, તો આ વિદ્યુતભાર ધારો કે ધન હોય કે ઋણ હોય, જે પણ હોય, ધારો કે ધન છે, તો સમાન રીતે આ પદાર્થમાં વિતરિત થઈ જાય છે. આ વાહકોની અંદર આવું જોવા મળે છે. જ્યારે અવાહક પદાર્થ હોય, અવાહક પદાર્થ, અવાહક પદાર્થની અંદર જો તમે વિદ્યુતભાર આના ઉપર લઈ જશો, ધારો કે તમે વિદ્યુતભાર અહીંયા મૂક્યો, તો આ વિદ્યુતભાર ત્યાં જ રહેશે. એટલે કે જે બિંદુ ઉપર પડે છે ત્યાં જ રહી છે, ત્યાંથી તે આગળ જઈ શકતો નથી. જ્યારે અહીંયા કેવું હોય છે કે આખામાં શું થઈ જાય છે? તો આખા પદાર્થમાં વિતરિત થઈ જાય છે. શું થઈ જાય છે? વિતરિત. અને અહીંયા જે સ્થાન હોય ત્યાં જ આ વિદ્યુતભાર પડ્યો રહે છે. આ ખાસ નોંધ લેવી. આના ઉપરથી હું તમને કહી શકું કે આનો તફાવત પૂછાય વાહકો અને અવાહકોનો, તો તમારે સિમ્પલ પહેલું શું લખશો? તમે અહીંયા સૌ પ્રથમ બંનેની વ્યાખ્યા લખશો, બંનેના ઉદાહરણ લખશો. આ બે મુદ્દા બહુ મહત્ત્વના છે. તમને થિયરી કેવી રીતે પૂછાય છે એ બહુ મહત્ત્વની છે. માટે વાહકો અને અવાહકોનો તફાવત પૂછાય તો બંનેની વ્યાખ્યા સિમ્પલ છે. બંનેનું આપણે શું લખી શકીએ છીએ? ઉદાહરણ લખી શકીએ છીએ. પછી એક ઉદાહરણ આ પણ લખાય. પ્લાસ્ટિકને બરૂની ગોળી ઉપર લઈ ગયા, અહીંયા ધાતુનો તાર બાંધ્યો હતો, અહીંયા રેશમનું, તો આને આપણે વાહક તરીકે લઈશું, અને અવાહક તો એનું પણ ઉદાહરણ તમે અહીંયા લખી શકો છો. બીજું એક આથી ચોથો મુદ્દો આ લખી શકો છો, પહેલો, પછી આ બીજો, આ ત્રીજો અને આ ચોથો, કે ભાઈ વિદ્યુતભારને જ્યારે તમે વાહક ઉપર લઈ જાઓ તો સમાન રીતે વિતરિત થઈ જાય, વેચાઈ જાય આખામાં. અને અવાહક ઉપર લઈ જાઓ તો જે બિંદુ હોય ત્યાં જ પડ્યો રહે છે, ત્યાંથી ક્યાંય આગળ જતો નથી. આગળ વધીશું. આ થઈ આપણી આખી વાહકો અને અવાહકોની વાત, વિદ્યાર્થી મિત્ર. હવે આપણે અહીંયા બીજો એક ટોપિક ભણીશું. અહીંયા શું બીજો ટોપિક ભણીશું? તો આની અંદર જ છે અર્થિંગ કોને કહેવાય, ગ્રાઉન્ડિંગ કોને કહેવાય. આ તમને ખાસ નોંધ લેવાની છે કે ભાઈ અર્થિંગ કોને કહેવાય. તો અર્થિંગનો મિનિંગ આપણે સમજવાનો. આ થિયરી પણ અલગથી તમને પૂછી શકે છે. તો આપણે અહીંયા કહી શકીએ કે અર્થિંગ કોને કહેવાય, અથવા આપણે એનું શું નામ આપીશું? ગ્રાઉન્ડિંગ. ગ્રાઉન્ડિંગ વિશે નોંધ લખો. આવો ટોપિક આપણને એક આપેલો છે. શું આપેલો છે ટોપિક? ગ્રાઉન્ડિંગ વિશેનો એક ટોપિક આપેલો છે. તો પહેલાં તો અર્થિંગ કોને કહેવાય એ સમજીશું. જ્યારે પણ સિમ્પલ લોજિક છે કે અર્થિંગ કોને કહેવાય. મેં હમણાં જ એક ઉદાહરણ તમને આપેલું પહેલું જ, કે આપણી પાસે ધાતુનો સળિયો રેશમના કપડા ઉપર ઘસીએ છીએ તો શું થાય છે? આ ધાતુનો સળિયો વિદ્યુત બારિત થતો નથી. કેમ? કારણ કે આપણા શરીર મારફતે ક્યાં જતો રહ્યો? જમીન ઉપર જતો. અર્થિંગ થયું આપણું અને પૃથ્વીનું અર્થિંગ થયું કહેવાય. પણ અર્થિંગની વ્યાખ્યા અહીંયા લખવી છે તો એવી લખવાની કે જ્યારે કોઈ પદાર્થ પરનો વિદ્યુતભાર જમીનની અંદર ઉતરી શકે છે, જ્યારે કોઈ પણ પદાર્થ પરનો વિદ્યુતભાર કોઈ ધાતુના તાર દ્વારા જમીનમાં ઉતરી જાય છે, તો આ પ્રક્રિયા જે થઈ એને અર્થિંગની અથવા ગ્રાઉન્ડની પ્રક્રિયા કહેવાય. આપણા ઘરના જે મકાન હોય એમાં આવું અર્થિંગ કરવામાં આવે છે. કેવી રીતે તમે અર્થિંગ કરો છો એ તમને સમજાવું. કે જમીનમાં ઊંડો ખાડો કરવામાં આવે છે, ખાડાની અંદર ધાતુની પ્લેટ અને બીજું શું કહેવાય એને આપણે મીઠું વપરાવામાં આવે છે અને એને પૂર્ણ કરી દેવામાં આવે છે. એ ધાતુની પ્લેટ સાથેથી એક ધાતુનો તાર, જાડો તાર એમાંથી બહાર કાઢવામાં આવે છે અને આપણા મકાનની અંદર જ્યાંથી વિદ્યુતનું સપ્લાય થતું હોય, જે કંપની કે જ્યાંથી આવતું હોય, આપણા ઘરે જે મીટર હોય એની સાથે એને જોડવામાં આવે છે. આ રીતનું અર્થિંગ આપણા ઘરની અંદર જોવા મળે છે. અહીં જે આ તમે અર્થિંગ કરો છો એ અર્થિંગની અંદર 3 પ્રકારના તાર હોય છે. કેટલા પ્રકારના તાર હોય છે? અર્થિંગમાં 3 પ્રકારના તાર જોવા મળે છે. કયો કયો પ્રકાર છે એ જોઈશું. તો પહેલું હું તમને કહી શકું જીવંત તાર, એટલે એને લાઈવ તરીકે ઓળખવામાં આવે છે. સેકન્ડ આપણે આના વાત કરી દઈશું જીવંત તાર, પછી કહે છે તટસ્થ તાર. શું કહે છે? તટસ્થ તાર, નેચરલ એને આપણે કહીશું. અને ત્રીજું આપણે એને કહીએ છીએ અર્થ તાર તરીકે ઓળખીએ છીએ. અર્થ એટલે પૃથ્વી, અર્થ એટલે પૃથ્વી, એના ઉપરથી નામ પાડવામાં આવ્યું છે. અને તટસ્થને મેં તમને કીધું નેચરલ કહેવામાં આવે છે. તો કેટલા પ્રકાર છે આવા પ્રકારના તાર? આપણા ઘરમાં જ્યારે મકાનની અંદર તાર આવતા હોય છે એ કેટલા પ્રકારના હોય છે? 3 પ્રકારના, જીવંત, તટસ્થ અને અર્થ.
આ જે બે પહેલા તાર છે એ આપણા મકાનની અંદર જ્યાંથી વિદ્યુતનું સપ્લાય થતું હોય એમાંથી આ બે તાર જોવા મળે. ત્રીજો મેં હમણાં જ તમને કીધું કે ઊંડો ખાડો કરીને ધાતુની મોટી પ્લેટ જાડી પ્લેટ મૂકી અને એ ધાતુના તાર સાથે આપણે એ ધાતુના તાર સાથે શું કરવામાં આવે છે, ધાતુનો તાર બહાર કાઢી અને આ બે તાર હોય એની સાથે આપી દેવામાં આવે છે. આનું મુખ્ય રીઝન શું, આનું મુખ્ય કારણ શું, અર્થિંગ કરવાનું મિનિંગ શું, એનું મહત્વ શું? અર્થિંગનું મહત્વ એ છે કે આ જે તાર હોય છે અર્થિંગનો, એ અર્થિંગનો તાર આપણા ઘરની અંદર ટીવી, રેડિયો, રેફ્રિજરેટર વગેરે વગેરે જે પોઈન્ટો જતા હોય છે, એટલે તો અત્યારે તો નવી ટેકનોલોજી પ્રમાણે બધું જ આવી જાય છે, પંખા, ટ્યુબલાઇટ બધું જ અંદર અર્થિંગના તાર સાથે આપેલું હોય છે. જેવું આ જીવંત તાર કોઈ ધાતુના તાર સાથે અડશે, જેવું જ આ જીવંત તાર ધાતુના તારને જેવો સ્પર્શ કરે છે કે તરત જ અર્થિંગ મારફતે વધારાનો જે પ્રવાહ હોય છે ક્યાં ચાલ્યો જાય છે, જમીનમાં ચાલ્યો જાય છે. ક્યાં ચાલ્યો જાય છે? જમીનની અંદર. જેથી કરીને ટીવી, રેફ્રિજરેટર, ફ્રીજ, પંખા, ટ્યુબલાઇટને નુકસાન થતું નથી. નકર શું થાય? નુકસાન થાય. તો આનું આ એક મહત્વ છે. માટે આ થિયરી અલગથી તમને પૂછી શકે કે ભાઈ અર્થિંગ વિશે નોંધ લખ. વિદ્યાર્થી મિત્ર, હવે આગળ જઈએ. વાહકો અને અવાહકો પછી આપણી થિયરી છે. વાહકો અને અવાહકો પછી આપણી થિયરી છે કે પ્રેરણ દ્વારા વિદ્યુત ભારિત કરવું. પ્રેરણ દ્વારા વિદ્યુત ભારિત કરવું. પ્રેરણ દ્વારા વિદ્યુત ભારિતમાં શું સમજાવે છે એ જોઈએ. તો હું તો એમ કહી શકું કે તમને આ જે પ્રેરણ છે એ બે પ્રકારનું છે. મુખ્યત્વે કેટલા પ્રકારના જોવા મળે છે? બે. એક, સંપર્ક સાથે વિદ્યુત ભારનું પ્રેરણ. શું કહી શકાય? સંપર્ક સાથે વિદ્યુત ભારનું પ્રેરણ. સેકન્ડ નંબર ઉપર કહે છે કે સંપર્ક વગર વિદ્યુત ભારનું પ્રેરણ. વિદ્યુત ભારનું પ્રેરણ બે પ્રકાર છે, સંપર્ક સાથે અને સંપર્ક વગર. પહેલું આપણે જોઈશું સંપર્ક સાથે. સંપર્ક સાથેનું પ્રેરણ પહેલું ફર્સ્ટ આપણે ભણીશું. બીજું કે આ પ્રેરણની પ્રક્રિયા કોને કહેવાય? પ્રેરણ દ્વારા થતું વિદ્યુત ભાર. તો વિદ્યુત ભારનું પ્રેરણ કોને કહેવાય વિદ્યાર્થી મિત્રો? તો હમણાં જ મેં આગળ તમને સમજાવ્યું કે સંપર્ક સાથેનું એક ઉદાહરણ આગળ આવી ગયું, મેં સમજાવી દીધું છે. ફરીથી સમજાવું છું કે આ એક પ્લાસ્ટિકનો સળિયો છે. કયો સળિયો છે? પ્લાસ્ટિકનો સળિયો. આના ઉપર પહેલેથી ઋણ વિદ્યુત ભારિત થયેલા છે. હવે હું એક ધાતુનો તાર લઈશ. આ આપણને આપ્યો છે ધાતુનો તાર. આની સાથે હું એક બરુની ગોળી જોડી દઈશ. બરુની ગોળી. શું જોડવામાં આવેલું છે? બરુની ગોળી. શું થશે તમને આગળ સમજાવ્યું એ પ્રમાણે કે આના ઉપરથી ઇલેક્ટ્રોન આના ઉપર જશે, આના ઉપર ઇલેક્ટ્રોન આવશે, એટલે કે બરુની ગોળી વિદ્યુત ભારિત થાય છે. વિદ્યુત ભારિત થાય છે. આ જે પ્રક્રિયા થઈ વિદ્યાર્થી મિત્ર, એને હું પ્રેરણ થયું તેમ કહેવાય. પણ આ સંપર્ક સાથે થયું. જો તાર આની જોડે, બંને જોડે સંપર્કમાં છે, તો આનું આ બેસ્ટ ઉદાહરણ પણ તમે લખી શકો છો આની અંદર. બીજો એક સરસ મજાનો અહીંયા પ્રયોગ આપ્યો છે આપણને કે બે ધાતુના ગોળાઓને એકબીજાના સંપર્કમાં અવાહક સ્ટેન્ડ પર, કેવા? અવાહક સ્ટેન્ડ પર શું કરવામાં આવેલા છે? મૂકવામાં આવેલા છે. આ છે એ ધાતુનો ગોળો છે. ધાતુનો ગોળો. આ જે છે એ અવાહક સ્ટેન્ડ છે. શું છે? અવાહક સ્ટેન્ડ. આ આપણે લઈ લઈએ આકૃતિ 1. આકૃતિ એમાં દર્શાવ્યા પ્રમાણે અહીંયા લખવાનું કે ગોળો એ અને ગોળો બી. વર્ણન એકદમ સિમ્પલ છે વિદ્યાર્થી મિત્રો કે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ગોળો એ અને ગોળા બેને અવાહક સ્ટેન્ડ ઉપર એકબીજાના સંપર્કમાં રહે તે રીતે મૂકવામાં આવેલા છે. બીજું આપણે આના જ આધારે આપણે બીજી વાત કરીશું કે બીજા બે આ જ પ્રક્રિયાને આગળ વધારીએ. આમ તો આ પ્રક્રિયાને તમે આગળ વધારશો તો શું કરશો કે બે ધાતુના જે ગોળાઓ છે એ બંને ધાતુના ગોળાઓ અવાહક સ્ટેન્ડ ઉપર છે. આકૃતિ બી લઈ લઈશું.
એ અને બી ગોળો, આ એ ગોળો, આ બી ગોળો. હવે શું કરવાનું? તો આની બાજુમાં એક ધન વિદ્યુત ભારિત સળિયો લાવો. સંપર્ક નથી કરાવવાનો, દૂર રાખો, થોડો અડાડવાનો નથી, દૂર રાખો. તો આ શું થયું કહેવાય કે ભાઈ આની બાજુમાં તમે એક ધન વિદ્યુત ભારિત, આને કહેવાય ધન વિદ્યુત ભારિત ધાતુનો સળિયો. અને આપણે શું કહીશું? તો કે ભાઈ ધન વિદ્યુત ભારિત ધાતુનો સળિયો લીધો છે, એની નજીક લાવ્યા છે, સ્પર્શ નથી કરાયો. તો વિદ્યાર્થી મિત્ર, આ જે ગોળાઓ છે આના ઉપર અત્યારે તમને એમ થશે કે આના ઉપર શૂન્ય હતો વિદ્યુતભાર. શૂન્ય હોતો નથી. આના ઉપર જેટલા પ્લસ હોય એટલા જ માઇનસ અંદર રહેલા હોય છે, માટે તે વિદ્યુતભારની દ્રષ્ટિએ તટસ્થ છે એમ કહીએ છીએ આપણે. આની ઉપર જેટલા પ્લસ વિદ્યુતભાર હશે એટલા જ માઇનસ હશે, એટલે વિદ્યુતભારની દ્રષ્ટિએ તટસ્થ છે એવું આપણે કહી શકીએ છીએ. આની નજીક લાવીશું, શું થશે તમને ખબર છે કે આ ગોળાની અંદર જેટલા ઋણ હશે એ બધા જ આ સળિયાની નજીક આવશે. 1 by 1 એની નજીક આવવા મળશે. આકૃતિ બી, આ આકૃતિ એ. હવે શું થશે? તો સામેની સપાટી ઉપર આ બાકીનો ગોળો છે બી, એ ગોળા ઉપર સામેના ભાગ ઉપર બધા ધન થશે, કારણ કે માર્ગ એનો ખુલ્લો થઈ જાય છે. ઋણ બધા આ બાજુ આકર્ષાય. ધારો કે એક ઋણ આ બાજુ આવ્યો તો એક ધન આમ જશે. એ પ્રક્રિયા આ રીતે ચાલતી હોય છે. આ પ્રક્રિયા એટલી ઝડપી હોય કે જેવા સંપર્કમાં સળિયો લાવો છો, આ રીતે લાવો છો નજીક, તરત જ આ પ્રક્રિયા પૂર્ણ થઈ જાય છે. જે મેં સમજાવ્યું ને એટલો સમય પણ લેવામાં આવતો નથી. સીધો આ બાજુ ઋણ આવી જશે, પહેલી બાજુ શું આવી જશે? ધન આવી જશે. આગળ વધીએ તો એમ કહી શકાય કે આ જે સળિયા છે એ સળિયા અત્યારે સમતુલન સ્થિતિમાં છે તેમ કહેવાય. કેવી રીતે સમતુલન સ્થિતિમાં છે? તો આની વચ્ચે શું લાગ્યું? આ બે વચ્ચે આકર્ષણ. આ બે વચ્ચે શું લાગ્યું? અપાકર્ષણ. અને અહીંયા કોઈ બાહ્ય બળ લાગતું નથી, બહારથી કોઈ બળ આવ્યું નથી. માટે આની વચ્ચે લાગતું આકર્ષણ બળ અને આની વચ્ચે લાગતું અપાકર્ષણ બળ, આની વચ્ચે લાગતું આકર્ષણ બળ અને આની વચ્ચે લાગતું અપાકર્ષણ બળ, એ બંને હવે સમતુલનમાં છે. જેટલું આકર્ષણ બળ લાગે એટલું જ અપાકર્ષણ બળ લાગે. એટલે કે એક પણ ઋણ અહીંયા જતો નથી સળિયાની નજીક, અને એક પણ ધન બી ગોળા ઉપર જતો નથી. એટલે કે આખી પ્રક્રિયા સંતુલનમાં છે તેમ કહેવાય. સંતુલનમાં છે પછી આપણે આગળ વધીશું. તો હવે આપણે લઈશું કે આ જે ગોળા છે એને થોડા છૂટા કરી દો. ગોળાને કેવા કરી દેવાના છે? થોડાક દૂર કરી દો એકબીજાથી. એટલે આપણે અહીંયા આકૃતિ લઈશું. આ ગોળો એ, આ ગોળો બી. જો બંને સંપર્કમાંથી મેં શું કરી દીધા? છૂટા પાડી દીધા. પહેલાં કેવા હતા બંને સંપર્કમાં? આપણે કઈ રીત ભણીએ છીએ? સંપર્ક સાથેની રીત. સળિયો એમનેમ જ રાખવાનો છે જેમ છે એમ, એને કોઈ જ ફેરફાર તમારે સળિયા સાથે કરવાની નથી, છેડછાડ. સળિયાને આપણે એમનેમ જ રાખીશું. આના ઉપર પ્લસ છે. તો હવે શું સર ફરક પડશે? કશો જ ફરક નહીં પડે વિદ્યાર્થી મિત્ર. જે જગ્યાએ એના ઋણ વિદ્યુતભાર છે ત્યાં જ રહેશે, અને જે બી ઉપર ધન વિદ્યુતભાર છે એની સપાટી ઉપર જ રહે છે. આમાં કોઈ જ આના ઉપરથી કોઈ જ ફરક નથી પડ્યો. દર્શાવવા માટે જ આ લખેલું છે ખાલી. એટલે આ લખવાનું આકૃતિ સીમા દર્શાવ્યા પ્રમાણે બંને ગોળાઓને એકબીજાથી દૂર લઈ જવામાં આવે તો એના સંતુલનમાં કોઈ જ ફેર પડતો નથી. અને હવે સળિયાને આપણે દૂર કરી દઈએ તો હવે આપણે અહીંયા લખી શકીએ છીએ આકૃતિ ડી પ્રમાણે. બંને ગોળાઓ જે પોઝિશનમાં છે એ અને બી એમનેમ જ રહેવા દેવાના છે. એટલે આ એ અને બી ત્યાં જ રહેશે. ખાલી શું કર્યું? મેં સળિયાને દૂર કર્યો. આ જ વર્ણન લખવાનું હું જે બોલું છું એ જ. અહીંયા સળિયાને દૂર કરી દીધો તો આ સપાટી ઉપર શું આવે છે? ઋણ. અને આ સપાટી ઉપર શું આવે છે? ધન. તો એ એમનેમ જ નથી રહેતા. આ સળિયો દૂર કર્યો એટલે હવે શું થશે કે આ ઋણ છે એ આ ગોળા ઉપર પ્રસ્થાપિત થઈ જાય છે, અને આ ધન છે એ આ ગોળા ઉપર પ્રસ્થાપિત થઈ જાય છે. એટલે શું થયું? જો આ ગોળા ઉપર પહેલાં વિદ્યુતભાર કેવા હતા? તટસ્થ. એટલે કે જેટલા ધન એટલા ઋણ, કોઈ પ્લસ માઇનસ હતું નહીં. તો આ કેવો થઈ ગયો ભાઈ? ઋણ વિદ્યુતભારિત. શું થઈ ગયો? ઋણ વિદ્યુતભારિત. આ કેવો થઈ ગયો? તો કે ભાઈ ધન વિદ્યુતભારિત. તો આજે આખી પ્રક્રિયા થઈ અને આપણે શું કહીશું કે સંપર્ક સાથે વિદ્યુતભારનું પ્રેરણ. આ બે ગોળા સંપર્કમાં છે એટલે સંપર્ક સાથે થતું વિદ્યુતભારનું પ્રેરણ કહીએ છીએ. આ ખાસ નોંધ લેવાની છે તમારે. કેવી નોંધ લેવાની છે? આ ખાસ. હવે આ જે ઋણ છે આ ધન છે. તમને એમ થાય કે ના સાહેબ મારે તો અહીંયા આ ગોળા એ ઉપર ધન વિદ્યુતભાર લાવવો છે. નો ટેન્શન. આ સળિયાને કેવો લઈ લેવાનો? ઋણ. ઋણ લેશો એટલે અહીંયા શું આવશે? નજીક પ્લસ, અને સામે શું થશે? માઇનસ. પરંતુ ત્યાં આપણે જમીનમાં અર્થિંગ આપવું પડશે એટલે માઇનસ બધા જમીનમાં જઈ શકે. અને ના આપો તોય કોઈ વાંધો નથી. આની જેમ આગળ વધશો એટલે અહીંયા ધન આવશે ને અહીંયા ઋણ આવશે. આટલું સિમ્પલ લોજિક છે.
આનું કારણ શું? તો અત્યાર સુધી આપણે એવું સમજ્યા કે અહીંથી ઇલેક્ટ્રોન અહીંયા જાય છે કે કોઈ પણ પદાર્થ ઉપર આપણે ઘસીએ છીએ તો વિદ્યુતભારિત કેમ થાય છે. તો એ સમજવા માટેનું આ એક રીઝન છે કે આના ઉપરથી ખબર પડે છે કે ભાઈ પોતાની અંદર વિદ્યુતભાર તો રહેલા જ હોય છે, પદાર્થની અંદર વિદ્યુતભાર તો છે જ, પણ એ જે વિદ્યુતભાર છે એને આપણે માત્ર એક બીજા સળિયા દ્વારા શું કરીએ છીએ કે અલગ પાડીએ છીએ, બીજું કશું કરતા નથી. આ ખાસ લેવાનું. બીજું કે અહીંયા કહી શકાય, તમે જોઈ શકો છો આ પ્લસ છે, આ માઇનસ છે, એટલે એક ધન છે અને એક ઋણ છે. તો તમે કહી શકો છો ધન અને ઋણ વચ્ચે શું થાય છે? તો આ બંને વચ્ચે શું થયું? આકર્ષણ. એટલે આને શું કહેવાય? ધન અને ઋણ. તો એને આપણે કહીએ છીએ વિજાતીય વિદ્યુતભારો. એક ધન છે, એક ઋણ છે, એટલે પરસ્પર વિરુદ્ધ હોય એને શું કહીએ? વિજાતીય. તો વિજાતીય વિદ્યુતભારો વચ્ચે શું થાય છે? આકર્ષણ. હું હવે એમ કહી દઉં કે આ પ્લસ અને આ માઇનસ, આ પ્લસ અને આ પ્લસ, આ પ્લસ માઇનસ આવી ગયો, આ પ્લસ અને આ પ્લસ, તો શું થશે ભાઈ? તો ભાઈ ધન અને ધન અથવા ઋણ અને ઋણ, ઋણ અને ઋણ. તો આની વચ્ચે શું થાય? તો કે ભાઈ અપાકર્ષણ બળ લાગે છે, એટલે એકબીજાથી દૂર જાય છે. આને કહેવાય શું? તો એક બેને ધન ધન છે, બંને ઋણ ઋણ, તો આને કહેવાય સજાતીય વિદ્યુતભારો. તો આના આ પ્રયોગ ઉપરથી એ સાબિત થયું કે અહીંયા બે પ્રકારની પ્રક્રિયા થાય છે, બે પ્રકારના વિદ્યુતભારો વચ્ચે પ્રક્રિયા થાય છે. આકર્ષણ બળ અને અપાકર્ષણ બળ લાગે, બે પ્રક્રિયા થાય. કે સમાન વિદ્યુતભારો હોય એટલે કે સજાતીય વિદ્યુતભારો હોય તો અપાકર્ષણ થાય, અસમાન અને વિજાતીય હોય અને અસમાન પણ કહેવાય અને વિજાતીય પણ કહેવાય, તો એની વચ્ચે આકર્ષણ બળ લાગે છે. આના જ આધારે આનો બીજો પ્રકાર આપણે ભણવા માટે ઉદાહરણ 1 ઉપર જવું પડશે. ક્યાં જવું પડશે? ઉદાહરણ 1 પર. તો સમજીશું ઉદાહરણ 1. ઉદાહરણ 1ની રકમ શું છે? તો આ જ રકમ કે સંપર્ક વગર વિદ્યુતભારનું પ્રેરણ સમજાવો, અથવા એમ કે એક ધાતુના ગોળા, એક ધાતુનો ગોળો લો, એવું ઉદાહરણ આપવાનું કે એક ધાતુના ગોળાને સંપર્ક વગર કીધું છે. તો સંપર્ક વગર અથવા વિના, સંપર્ક વગર અથવા વિના તમે તેને વિદ્યુત ભારિત કેવી રીતે કરશો? વિદ્યુત ભારિત કેવી રીતે કરશો? કેવી રીતે કરશો? પ્રશ્નાર્થ ચિહ્ન. અને કેવી રીતે આપણે વિદ્યુત ભારિત કરીશું? અને એમ પણ પાછું તમને કહેવામાં આવે સ્પેસિફિક આના ઉપરથી કે વિદ્યુત ભારિત એટલે કેવો વિદ્યુત ભારિત? તો એમ કે ભાઈ ધન વિદ્યુત ભારિત કરો. ચલો, ઋણ પણ પૂછી શકે અને ધન, જેમ અહીંયા મેં સમજાવ્યું એમ એમાં પણ પ્રક્રિયા થઈ શકે છે કે તમે ધન પણ કરી શકો છો. કેવી રીતે કરવાનું છે એ આપણે ખાસ સમજવાનું છે. સિમ્પલ લોજિક છે કે અહીંયા પણ એક ધાતુનો આપણે ગોળો લઈશું જેને અવાહક સ્ટેન્ડ પર લગાવેલો છે. આના ઉપર નેટ વિદ્યુતભાર એટલે ચોખ્ખો વિદ્યુતભાર, કુલ વિદ્યુતભાર 0. આનો મિનિંગ શું? કે જેટલા ધન વિદ્યુતભાર છે, તટસ્થનો મિનિંગ આ યાદ રાખવાનું, તેટલા જ ઋણ વિદ્યુતભારો છે. શું છે? ઋણ વિદ્યુતભારો. જેટલા ધન વિદ્યુતભારો છે એટલા જ એના ઉપર શું છે? ઋણ વિદ્યુતભારો છે. આની બાજુમાં એક સળિયો લાવવાનો છે. તમારે આના ઉપર શું કરવાનું છે? ધન વિદ્યુતભારિત લાવો, તો એની વિરુદ્ધ દિશાનો સળિયો અહીંયા લાવીશું, એટલે આને કહી દઈશું આકૃતિ એ. તો લખવાનું આકૃતિ એમાં દર્શાવ્યા પ્રમાણે જે વિદ્યુતભારની દ્રષ્ટિએ તટસ્થ હોય તેવો એક ગોળો અવાહક સ્ટેન્ડ પર લગાવવામાં આવેલો છે. જેટલા ધન વિદ્યુતભાર છે એટલા જ ઋણ. આ તટસ્થનો મિનિંગ આ યાદ રાખવાનું. આગળ વધીશું, આકૃતિ બી તરફ જઈશું કે ભાઈ આ જે ગોળો છે, આ જે ગોળો, એ ગોળાની નજીક તમારે હવે શું લાવવાનું? સંપર્ક તો કરાવવાનું જ નથી, ધાતુનો એક સળિયો લાવવાનો. તમારે આના ઉપર શું લાવવું છે? ધન. તો હું અહીંયા ઋણ વિદ્યુતભારિત સળિયો લઈશ. શું લઈશ? ઋણ વિદ્યુતભારિત સળિયો લઈશ. શું થશે? તો આ ગોળા ઉપર ધન અને ઋણ બંને છે, તો તમને ખબર પડી ગઈ કે ભાઈ ઋણ છે એની બાજુમાં કયો આવશે? તો એની બાજુમાં ધન આવશે. સામેની સાઈડ આકર્ષાય, સામેની સાઈડ તો એમાં ઋણ આવશે. આ યાદ રાખવાનું આકૃતિ બી પ્રમાણે. હવે જઈશું આકૃતિ સી ઉપર. ગોળો છે, અવાહક સ્ટેન્ડ છે, અહીંયા જેમ છે એ જ પોઝિશન, માઇનસ માઇનસ, અહીંયા પ્લસ પ્લસ પ્લસ, માઇનસ માઇનસ. પરંતુ આને જમીન સાથે અર્થિંગ આપો. જેવું તમે જમીન સાથે અર્થિંગ આપશો એટલે બધા ઋણ વિદ્યુતભાર ક્યાં ચાલ્યા જશે? જમીનમાં. એટલે આપણે કહીશું આકૃતિ સી. અહીંયા લઈ લઈશું ગોળો. શું કહે છે સમજી લઈએ. તો આને જમીન સાથેનું અર્થિંગ છે. એક આકૃતિ વધારે દોરીએ અને અહીંયા પ્લસ રહેશે, અહીંયા માત્ર પ્લસ જ હશે. આ સળિયા ઉપર માઇનસ હશે, સળિયા ઉપર માઇનસ હશે. આકૃતિ થઈ ગઈ ડી. આ ઋણ ક્યાં ગયા? તો જમીનની અંદર ચાલ્યા ગયા. હવે આ અર્થિંગ કાઢી નાખો.
એટલે અહીંયા થશે અને સળિયો પણ દૂર કરી દો તો આકૃતિ ઈ ABCDE અહીંયા શું થઈ જશે તો આખા ગોળા ઉપર ધન વિદ્યુતભાર પ્રસ્થાપિત થશે. તો આને શું કર્યું કહેવાય કે એક ધાતુના ગોળાને સંપર્ક, જો આને ક્યાંય સંપર્કમાં લાવ્યા નથી અને સંપર્ક વગર વિદ્યુતભારનું પ્રેરણ કેવી રીતે થશે, એમાંય ધન વિદ્યુતભારિત લાવવાનો છે. તો કયો આવ્યો ગોળા ઉપર જોઈ શકો છો ધન વિદ્યુતભારિત. તમને અહીંયા ઋણ વિદ્યુતભારિત કહેશે તો ગોળો આ રીતે લેવાનો છે. અહીંયા શું લેવાનું, ધાતુનો સળિયો, આ સળિયો છે કોઈ પણ લઈ શકો. આ સળિયો કેવો લેવાનો, ધન વિદ્યુતભાર, એટલે આની બાજુમાં શું આવશે ઋણ અને સામે શું થશે ધન. સમજી લેજો. એવી જ રીતે આ પ્રક્રિયા થઈ, એવી રીતે એની પ્રક્રિયા થશે. તો આ આપણું ઉદાહરણ 1 હતું કે એક ધાતુના ગોળા ઉપર, એટલે મેં તમને આજે પ્રેરણ દ્વારા થતું વિદ્યુતભારનું પ્રેરણ બે રીતે ભણાવ્યું છે. એક સંપર્ક સાથે વિદ્યુતભારનું પ્રેરણ અને સંપર્ક વગર વિદ્યુતભારનું પ્રેરણ, જેને આપણે ઉદાહરણ 1 કહીએ છીએ. એવું કહીએ છીએ 1. વિદ્યાર્થી મિત્ર, આ નોટ્સ લખવી અને પછી તૈયાર કરવી. પોતાની નોટ્સ બનાવો, તૈયાર કરો અને પછી એને જોયા વગર લખો તો તમને ફિઝિક્સ એકદમ સરળ લાગશે.